दोस्तों आज આપણે લસણની લાલ ચટણી બનાવીએ છીએ। એમાં શું શું વસ્તુ જોઈએ છે એ આપણે બતાવી દઉં। જો લસણની કળીઓ છે, મીઠું છે, નમક છે, લાલ મરચું પાવડર છે, ધાણા જીરું છે અને તેલ છે। બસ આટલી જ વસ્તુનો ઉપયોગ કરીશું। અને બીજું કે બહુ ઓછી માત્રામાં આપણે બનાવીશું, જેથી 3-4 દિવસ પછી આપણે ફરીથી તાજી વસ્તુ ખાઈ શકીએ। બહુ મસ્ત બનશે। आप हमारी रेसिपी जुओ અને સારી લાગે તો આપ પણ આપણા ઘરે બનાવો। જો પહેલાં આપણે લસણની ચટણી નાખીએ, લસણ નાખીએ છીએ। પહેલાં લસણ નાખીએ છીએ। મિક્સર છે એમાં નાખીએ છીએ આપણે। જો આ લસણ નાખીએ છીએ આપણે। હા, હવે એને ઢાંકી દઈશું આપણે। હા, અને ચાલુ કરીશું આપણે। બધું લસણ વ્યવસ્થિત ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે થઈ ગયું। જો હવે હા આપણે ખોલીએ છીએ। જો બિલકુલ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે, આપ જોઈ શકો છો, બરાબર। હવે એમાં આપણે જો લસણ બધું એક રસ થઈ ગયું છે। બસ જો બધું એક રસ થઈ ગયું છે। હવે વ્યવસ્થિત તેને હવે આપણે લાલ મરચું નાખીશું। કાશ્મીરી લાલ મરચું છે, નાખીશું આપણે। તમારે જોઈતા પ્રમાણમાં નાખવાનું। આમ તો લસણની ચટણી તીખી જ હોય, પણ તમને અનુકૂળ હોય પ્રમાણે। પછી જો આપણે ધાણા જીરું નાખીશું આપણે। બસ હા, હવે મીઠું નાખીશું આપણે। જો આ નમક છે એ નાખીશું આપણે। જેટલી લસણની ચટણી છે એના પ્રમાણમાં આપણે મીઠું નાખીશું। બહુ મીઠું ધ્યાનથી નાખવાનું, જેથી તમને બહુ ખારું ના થાય અને સારું લાગે। હા, હવે એને જો તમે ફરીથી મિક્સરમાં ફેરવી દઈએ છીએ આપણે। ફરીથી ફેરવો, હજી ફરીથી ફેરવો, એકવાર ફેરવો। બધું એક રસ થવું જોઈએ। જો મસ્ત થઈ ગયું, એક રસ થઈ ગયો છે બધે, જોઈ લો આપ। હવે આપણે તેલ મૂકીને ગરમ કરીશું અને બરાબર શેકીશું આપણે તેલમાં અને બટરમાં। હવે વિડીયોનો આરામ આપીએ। જો મિત્રો, હવે આ ગેસ ધીમા તાપે ચાલુ કર્યો છે। હવે થોડું તેલ નાખીશું આપણે। બસ બરાબર છે। હવે થોડું ગરમ થાય પછી આપણે જે લસણની ચટણી બનાવી હતી એને નાખીશું। અને જો બટર પણ અમે નાખીશું। જો આ બટર છે અમૂલનું બટર છે।
એ પણ નાખીશું. આમાં પાણી નહીં નાખવાનું. પાણી નાખો એટલે તમારી ચટણી ખરાબ થઈ જાય, એક દિવસ પણ ના રહે. પણ જો તમે પાણી ના નાખો અને આ રીતે તેલમાં અને બટરમાં કરો તો તમારે 5-6 દિવસ સુધી ચટણી બગડે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો તમે. પાણી બિલકુલ ના આવવું જોઈએ. હવે લસણની ચટણી નાખી અને લસણની ચટણી જે આપણે બનાવી મસાલો એ નાખી અને એને પકવીશું એટલે મસ્ત તમને સારું લાગશે. અને પછી એમાં બટર નાખીશું. એટલે હજી તેલ ગરમ થાય છે, તેલ ગરમ થવા દો બરાબર. જો હવે ગરમ થયું છે તેલ. હવે આજે લસણની ચટણી જે મિક્સરમાં નાખીને ગ્રાઇન્ડ કરી હતી એ બધી એમાં નાખી દઈએ આપણે. જો એટલે બરાબર એ પાકી જશે. તમારે 4-5 દિવસ તમારી જેવી વપરાશ એ પ્રમાણે તમારે બધું વ્યવસ્થિત થઈ જશે. પાણી નહીં નાખવાનું. પાણી નાખશો તો તમારે પછી લસણની ચટણી બહુ ટકે નહીં, 1-2 દિવસમાં ખરાબ થઈ જશે અને તમારે 7-8 દિવસ સુધી વાંધો ના આવે. જો બરાબર પકાવવાની છે. જો આ રીતે તેલમાં અને બટરમાં આ છે પકાવવાની. થોડું બટર નાખો. બટર બી નાખી દો થોડું તો મસ્ત મજા આવે બટર. તેલમાં ખાલી સળસળવા માટે જ અને પકાવવા માટે જ છે. બાકી જો બટર નાખીએ ને આપણે તો એની મસ્ત જો સુગંધી મસ્ત આવે છે. અત્યારે આ પાકી ગઈ. જો લસણની ચટણી. જો આ બટર નાખીએ છીએ. નાખો બટર. જો બટરમાં મસ્ત મજા આવી જાય. સ્મેલ કેટલી મસ્ત આવે છે. આ તમને હોટલમાં પણ આવી સારી વસ્તુ મળે ખરા, ન પણ મળે શું. પણ જો આપણે ઘરે બનાવેલી વસ્તુ હોય તો કેટલી સાત્વિક હોય અને આપણને શ્યોરિટી હોય કે ભાઈ ના વાંધો નહીં. જો બધી બાજુ ચારે બાજુ હલાવવાની. એટલે શું છે તમને એ બરવી ના જોઈએ. બસ બટર નાખો થોડું. બટરમાં કચાશ નહીં રાખવાની. જો મજા આવશે તમને. બરાબર પાકી હશે. નાખો. હવે જો મસ્ત મજા આવી છે તમને. લાલ ચટણી બટરવાળી, પાણીવાળી નહીં હો. પાણીવાળી બિલકુલ ખરાબ થઈ જશે, એ ધ્યાન રાખજો તમે. આ તમે 8-10 દિવસ સુધી વાંધો ના આવે અને તમે શાકમાં પણ નાખી શકો આ વસ્તુ.
આ લસણની ચટણી દાળ શાકમાં નાખી શકો, જેવું તમારો ટેસ્ટ. જો અને બરાબર જારો કરવો જોઈએ અને બરાબર પકાવો. જે શોખીન હોય એ લોકો તો બનાવશે જ, મને ખાતરી છે. અને તમને આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો તમારા ગ્રુપમાં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ છે બિપિન મોદી 1005. પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને. આટલી મહેનત કરું છું, તમને સારા વિડીયો બતાવું છું, રસોઈના, પછી ટ્રાવેલ્સના, ભજનના તમને આપતો રહીશ. બસ તમે મને થોડું સબસ્ક્રાઈબ કરીને મને પ્રોત્સાહન આપો. જો બહુ ધીમા તાપે શેકાય છે. બસ હવે જો આ પાકી ગઈ છે, હવે આને આપણે થોડો ધીમો કરી દઈએ અને બંધ કરી દીધો. જો હવે આ ગેસ બંધ કરી દીધો છે કે જેથી બસ હવે થોડો ઠંડો થાય એટલે મસ્ત તમે એક બાસણમાં આ ભરી શકો છો. જો મસ્ત લસણની ચટણી થઈ છે. મારો મોબાઈલ નંબર છે 9825580463. પ્લીઝ અને મને જણાવજો તમે ક્યાંથી બોલો છો, ક્યાંથી આ વિડીયો જુઓ છો એ પણ જણાવજો. અને મને આપની કોમેન્ટ્સ પણ જણાવજો પ્લીઝ. થેન્ક યુ.